નમસ્કાર ખેડૂત મિત્રો, ધરતી એગ્રો એજન્સીમાંથી હું વિનોદ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું. તમે રાસાયણિક ખાતરની અસરથી પરેશાન ને છાણિયું ખાતર મોંઘું પડે છે અને ટાઈમસર મળી નથી શકતું. તમારી જમીનની અંદર અળસિયાનું પ્રમાણ ઓછું, તમારી જમીનનો સીએન રેશિયો એટલે કે કાર્બનનું પ્રમાણ જમીનમાં ઓછું થઈ ગયું. તમારા બધા પ્રશ્નનો જવાબ હા છે. આપના બધા જ પ્રશ્નોનું નિરાકરણ લઈને આવી ગયું છે સિગ્મા ક્રોપ સાયન્સ કંપનીનું સુપિક સોઇલ. તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો, સુપિક સોઇલ કંપનીનું ગ્રેન્યુલ કે જે દાણાદાર ફોર્મમાં આવે છે. સુપિક સોઇલ જે દાણાદાર ફોર્મમાં આવે છે, વાપરવામાં ખૂબ સરળ છે. જે આપણે લિક્વિડ ફોર્મની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો સુપિક સોઇલ લિક્વિડ વાપરી ચૂક્યા છે અને બહુ સારા એવા પરિણામ મળ્યા છે. તો કંપનીએ ખેડૂતોને વાપરવામાં મજા આવે અને તમે પાયાની અંદર પણ વાપરી શકો એટલા માટે કંપનીએ નવી લોન્ચ કર્યું છે સુપિક સોઇલ ગ્રેન્યુલ, જે ગ્રેન્યુલ ફોર્મની અંદર આવશે. આનો 1 એકરે ડોઝ છે, એકરે 10 કિલો. કપાસ, મગફળી અથવા અત્યારે તમે શાકભાજીના વાવેતર કરતા હોય તો શાકભાજીમાં મરચી, ટમેટી અંદર બેડ બનાવતી વખતે પણ તમે આનો યુઝ કરી શકો છો. હવે સુપિક સોઇલ અંદર શું આવશે ખેડૂત મિત્રો, જે આપણે લિક્વિડ ફોર્મની અંદર ઓર્ગેનિક કાર્બનનો ભરપૂર સ્ત્રોત અને જમીનમાં જે આપણે અળસિયાના અળસિયાના રિઝલ્ટ જોયેલા છે એવું જ વસ્તુ છે સુપિક સોઇલ ગ્રેન્યુલ, કે જેની અંદર ઓર્ગેનિક કાર્બન, માઇકોરાજા, NPK ના બેક્ટેરિયા, એમિનો એસિડ, ફોલ્વિક એસિડ, હ્યુમિક એસિડ કે જે જમીનની અંદર જમીનની તંતુમૂળનો ફૂલ વિકાસ કરશે. જમીનમાં પાણીની ખેંચ હોય તો પાણીની ખેંચ પણ તંતુમૂળનો વિકાસ થવાથી નહીં થાય. તો ખાસ તમે એકવાર જે લિક્વિડ ફોર્મની અંદર સુપિક સોઇલ વાપરતા હતા તો પાયાની અંદર પણ સુપિક સોઇલ ગ્રેન્યુલ વાપરજો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આવા નવા વિડીયો જોવા માટે અમારી ધરતી એગ્રો એજન્સી ચેનલને ફોલો કરો અને વધુમાં વધુ આ વિડીયો